મિત્રો આપણે આ છે ઠંડી રોટલી, તો ઘણા ફેંકી દેતા હોય, અને ફેંકવાની નહીં, આપણે વેસ્ટમાંથી બેસ્ટ બનાવીશું. અને આ રીતે હે ને આ રીતે કરવાનું છે, આવી રીતે કટ કરવાનું છે, આ રીતે કટ કરી લેવાની. પછી આપણે ફૂલાવીને રોટલી બનાવતા હોય ને, એટલે આ પડ હોય ને જે એ આપણે કાઢી લેવાનું છે. આ પડને પણ આપણે ફેંકવાનું નથી. ઓકે, એટલે આ પડ આપણે કાઢી અને આ રીતે આપણે રોટલીને અલગ કરી લેશું. ન નીકળે તો વાંધો નહીં, અને આપણે ફોલેલું કરતા હોય એટલે તો પડ તો મસ્ત બહાર આવી જ જાય તમારે. હવે આને આ રીતે આમ કરવાનું, આ રીતે એને કટ કરીશું શક્કરપારા સાઈઝમાં, આ રીતે. બરાબર, આ પડ મેં કીધું એમ કાઢી લેવાનું છે, નહીં રાખવાનું. એનું આપણે શું કરીશું એ બી આપણે આગળ જોઈશું મિત્રો. બરાબર, એટલે આ રીતે આપણી પાસે જેટલી રોટલી હોય એટલી રોટલીના પડ આપણે રેડી કરી લેવાના છે, અને આપણે અલગ કરી દઈશું. શક્કરપારા ટાઈપ કાપી લઈશું. આપણી પાસે જેટલી બધી રોટલી હોય એ આપણે બધું આ રીતે કરવાનું. ઓકે મિત્રો. મિત્રો આપણે જે રોટલીને ઉપરથી કાઢી લીધું હતું ને પડ, એ છે. તો આપણે એને શું કરવાનું, તળી લેવાનું પહેલાં. પછી આપણે જે આ પીસ કર્યા છે એ તળીશું મસ્ત રીતે. એકદમ તેલ થઈ જાય ને પછી નાખવાનું, આ રીતના તળી લેવાનું. મસ્ત કડક એકદમ ક્રિસ્પી સરસ થશે. એટલે આપણે આ મોંઘા પાડી રોટલી કંઈ વધી કરવી તો ફેંકી તો દેવાય નહીં આટલી બધી. તો આનો મસ્ત નાસ્તો થઈ જાય. છોકરાઓ સ્કૂલે જતા હોય તો એમાં તમે ભરીને ડબ્બામાં આપી શકો. મસ્ત સ્વાદિષ્ટ બને છે. આ રીતે આપણે મસ્ત બ્રાઉન જેવી તળી લઈશું. ઓકે મિત્ર. મિત્રો આપણે જે રોટલીના પીસ કર્યા હતા શક્કરપારા જેવા, જો મસ્ત થઈ ગઈ, બિલકુલ તેલ રહેશે નહીં. તો હવે આમાં આપણે શું કરવાનું છે, આપણે જે પેલા ઉપરના પડ કાઢી લીધા હતા ને, પાતળી રોટલી ફૂલેલી હોય એટલે એને આવી રીતના કદાને એકદમ ક્રિસ્પી થઈ જાય ને, એને છે ને આમાં મસાલો પહેલાં કરી લઈએ. મસાલામાં શું કરવાનું છે, થોડુંક મીઠું. રોટલી તમે મીઠાવાળી કરતા હોય તો મીઠું નહીં નાખવાનું, બરાબર. અને હવે નાખીશું આપણે દરેલી મોરસિયાને ખાંડ, આ રીતે નાખવાની, બરાબર. પછી આપણે નાખીશું લાલ મિરચી, પછી નાખીશું થોડુંક આપણે ધનિયા પાવડર, બરાબર. પછી આજે આપણે એકદમ ભૂકો કર્યો હતો ને, જે ઉપર પડ વળી જાય એનો, એને આપણે આમાં નાખી દેવાનું. પછી આમાં નાખી અને હવે ઢાંકી પછી આ રીતે આપણે મિક્સ કરી દેવાનું. જો આપણો નાસ્તો ડબ્બાનો નાસ્તો બાળકોનો થઈ ગયો મસ્ત તૈયાર. ઘરે પણ નાસ્તામાં ચાલે, એકદમ ક્રિસ્પી. જો છે ને તૂટી જાય એવું મસ્ત રીતે. એટલે આ રીતે બનાવવાની, રોટલી ફેંકવાની નહીં મિત્ર. બહુ જ અત્યારે અનાજ શાકભાજી એટલું બધું મોંઘું થઈ ગયું હતા, વેસ્ટમાંથી આપણે બેસ્ટ બનાવ્યું છે. ઓકે મિત્ર. ચાલો મિત્રો, આપણે વેસ્ટમાંથી બેસ્ટ રોટલીના શું બનાવ્યા, શક્કરપારા. બરાબર, ઠંડી રોટલી પડી હોય તો આ રીતે આપણે શક્કરપારા બનાવી દેવાના. ઉપરનું પર આપણે ભૂકો કરી નાખી દેવાનું અંદર, એટલે એ સરસ આપણને થોડુંક મસાલા જેવું લાગે. આ એકલા તમને એવું લાગે નહીં કે એકલા આપણે શક્કરપારા ખાય. આ રીતના શક્કરપારા કરી તેલમાં મસ્ત રીતે ફ્રાય કરી લેવાનું. પછી આ રીતે મસાલો ફેરવી અને આપણે છોકરાઓ સ્કૂલે જાય તો એમાં નાસ્તામાં ભરવા થાય, ઘરે પણ નાસ્તામાં ચાલે મિત્ર. ઓકે, આપણે અનાજ મોંઘા પાડું ફેંકવું ના પડે. વેસ્ટમાંથી બેસ્ટ આઈટમ શક્કરપારા. ચાલો મિત્રો, ત્યારે સર્વ મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ. ગમે તો સર્વને કહેજો, ન ગમે તો મને કહેજો. ઓકે, જય શ્રી કૃષ્ણ.